વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. બરુડિયાવાડ કાશ્મીરનગરમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઔરંગા નદી ગાંડીતુર બની છે. નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. તો વધુ વરસાદને પગલે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. તો વહીવટીતંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. થયા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વાપીની અંદર 13 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે સાથે સાથે વાત કરીએ તો વલસાડના કપરાડા અને પારડીની અંદર 12 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વલસાડની અંદર પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડની કોલક નદી સહિતની જે તમામ નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે. ત્યારે ઔરંગાએ પોતાની સપાટી હાલ વટાવી ચૂકી છે. વલસાડ શહેરની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે. વલસાડના જે નીચાણવાળા વિસ્તાર છે એટલે કે બરુડિયાવાડ છે, કાશ્મીરનગર છે, તમામ જગ્યા ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને વહીવટી તંત્ર હાલ સજાગ થઈ ચૂક્યું છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે જે તંત્ર દ્વારા અહીંના લોકોને ખાલી કરવામાં આવી રહ્યા છે અને જે તમામ લોકોને છે તમે એક જગ્યા પર ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાની અંદર તમામ નદીઓ હાલ બે કાંઠે જોવા મળી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોના જે અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે તેમને હાલ ખાલી કરવાની નોબત આવી ચૂકી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ.